આજના સોશિયલ મીડિયાના યુગમાં વોટ્સએપ યુઝર્સ માટે સાયબર એક્સપર્ટ મયુર ભૂસાવરિયાના જણાવ્યા મુજબ એપીકે ફાઇલ્સ દ્વારા હેકિંગના બનાવોમાં વધારો થયો છે. ઘણીવાર આ ફાઇલ્સ ઓળખીતાના નંબર પરથી આમંત્રણ કાર્ડ કે શુભેચ્છા તરીકે મોકલવામાં આવે છે, જેના કારણે લોકો વિશ્વાસમાં આવીને તેને ડાઉનલોડ કરી લે છે. પરંતુ એકવાર ફાઇલ ડાઉનલોડ થતાં જ મોબાઈલ, વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થઈ શકે છે. સાથે જ યુપીઆઈ એકાઉન્ટ પણ જોખમમાં મુકાઈ શકે છે. નિષ્ણાંતો દ્વારા અજાણી ફાઇલ્સથી દૂર રહેવા અને એમ કવચ અને વાયરસ ટોટલ જેવી સુરક્ષા એપનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. જ્યારે એન્ડ્રોઈડ સોફ્ટવેર છે તો એન્ડ્રોઈડ સોફ્ટવેર કે એન્ડ્રોઈડની અંદર એન્ડ્રોઈડ ફોનની અંદર તમારે કોઈ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવું છે તો એપીકે ફાઇલની જરૂર પડે છે. એનું પૂરું જે ફૂલ ફોર્મ છે એન્ડ્રોઈડ પેકેજ કિટ છે. અને જ્યારે કોઈ વ્યક્તિ પોતાના મોબાઈલમાં એપીકે ફાઇલ ઇન્સ્ટોલ કરે છે અને એન્ડ્રોઈડ ફોન છે તો એના ફોનનો કંટ્રોલ જેને પણ એપીકે ફાઇલ મોકલી છે એવા સાયબર અપરાધીના હાથમાં ચાલ્યો જાય છે. અને એપીકે ફાઇલ એક પ્રકારનો માલવેર છે. એ સમગ્ર ફોનનો કંટ્રોલ લઈ લે છે. એપીકે ફાઇલ મોબાઈલમાં ઇન્સ્ટોલ થયા પછી બે પ્રકારની પરમિશન મેળવે છે. નંબર 1 ફોન અને નંબર 2 SMS. અને જ્યારે આ બે પરમિશન, ફોન પરમિશન અને SMS પરમિશન કોઈના હાથમાં જતી રહે તો વ્યક્તિનું વોટ્સઅપ ગણતરીના સેકન્ડોમાં એ હેક થઈ જાય છે. અને એટલે હું આપણા માધ્યમથી તમામ દર્શક મિત્રોને કહેવા માગું છું કે વોટ્સઅપ પર 2 ફેક્ટર ઓથેન્ટિકેશન કમ્પલસરી ઓન રાખો. અને બીજું સાથે તમારું ઈમેલ એડ્રેસ પણ ત્યાં એડ કરીને રાખો. ઈમેલ એડ્રેસ વેરીફાઈડ હશે તો તમે તમારા વોટ્સઅપને ત્વરિત રિકવર કરી શકશો. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા.